નમસ્કાર ગુજરાત, ફરી એકવાર તમારું સૌનું સ્વાગત છે હવામાન અંગેના સમાચારમાં। આજે તારીખ થઈ છે 10 જુલાઈ અને વાર થયો છે ગુરુવાર। તો આજના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તે પહેલાં તમે બધા અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો બંગાળની ઉપસાગરમાંથી વારંવાર સિસ્ટમ બનવાને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તેમજ વરસાદ અંગેના અહેવાલ પર નજર કરીએ તો દર્શક મિત્રો, અમદાવાદ હવામાન ડિપાર્ટમેન્ટ દ્વારા એક નકશો બહાર પાડવામાં આવ્યો છે। તેમાં તમે જોઈ શકો છો 2-3 જિલ્લામાં અતિ ભારે વરસાદના લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। દર્શક મિત્રો, તમે અહીં સાફ જોઈ શકો છો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદના યલો એલર્ટો આપી દેવામાં આવ્યા છે। તેમજ દર્શક મિત્રો, પવનની ગતિ પણ અહીં દર્શાવવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં 30 થી 40 કિલોમીટરની પવનની ગતિ જોવા મળી શકે છે। ત્યારબાદ 15 જુલાઈ સુધી વરસાદી માહોલ રહેશે। રાજ્યમાં ભારે વરસાદના કારણે હવે રાહતના સમાચાર આવી રહ્યા છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 10 જુલાઈથી 15 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે। આ સિવાયના જિલ્લાઓમાં મધ્યમથી હળવો વરસાદ થવાની શક્યતાઓ છે। તેમજ 15 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે। તો ત્યારબાદ વાત કરીએ તો આજે વલસાડ અને નવસારીમાં વરસાદનું યલો એલર્ટ છે। હવામાન વિભાગે 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેમાં 10 જુલાઈના રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદના યલર્ટો આપી દેવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, જોઈ શકો છો ગત 24 કલાકમાં 44 તાલુકામાં સાર્વત્રિક વરસાદ રહ્યો છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારીના ખેરગામમાં 1.90 ઇંચ, વલસાડના ધરમપુરમાં 1.80 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તેમજ વાંસદામાં 1.40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલર્ટો આપી દેવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, તમે આ જોઈ શકો છો આ વાઇન્ડીના વેધર મોડલ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે। તો આ તમે લાઈવ વાઇન્ડીના વેધર મોડલ પ્રમાણે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે, જેના કારણે વરસાદી માહોલ ગુજરાતમાં નહીં રહે તેવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। તેમજ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે વરસાદની શક્યતાઓ દર્શાવી છે। તેમજ વાત કરીએ વડોદરા, અમદાવાદ, મહેસાણા, હળવદ સાઈડના વિસ્તારોમાં આજે સામાન્ય વરસાદ રહેશે। તેમજ રાજકોટથી ઓખા લઈને આ બધા જ વિસ્તારોમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। પોરબંદર, જૂનાગઢ, ઉના, ભાવનગર સાઈડના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે। તો દર્શક મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર। વરસાદનું જોર ઘટ્યું।